અનંત વિજ્ઞાન મતીત દોષમ અબાધ્ય સિદ્ધાંત મમર્ત્ય પૂજ્યમ શ્રી વર્ધમાનમ જીર્ણમાત્રમોખ્યં વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની વનમ દર્શને પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. પ્રભુ મોક્ષની આરાધના અર્થે જ શ્રમણ થઈને નીકળી પડ્યા છે. એકાકી દીક્ષા લીધી, એકાકી વિહરણ કરી રહ્યા છે. સાથે કોઈ નથી, એકલા ચાલ્યા જાય છે. આ એકલા ચાલ્યા જતા સંતને ક્યારેય એકલાપણું નહીં લાગ્યું હોય? વિચારો આ બાબતને. આપણું શું થાય? આપણે સાવ એકલા રહેવું પડે, બધે એકલા જ જવું પડે તો શું શું થાય છે આપણને? કેટલી હતાશા, કેટલો બળાપો, કેટલો ઉદ્વેગ. તો આ બધું છદ્મસ્ત એવા મહાવીરને નહીં થતું હોય? એમનું ધ્યેય એકમાત્ર સંસારથી સર્વથા વિરક્ત થઈને, સંસારની સર્વ ભાવનાઓથી વિરક્ત થઈને માત્ર ને માત્ર આત્માને સાધવાનું જ હતું. અને એ જાણતા હતા કે આત્મા એકલો જ હોય, એની ક્યાંય કોઈ સાથે સંબંધ કે વળગણ કે કંઈ હોતું નથી. તો એકલા આત્માને સાધવામાં એકાંત જેટલું આવશ્યક છે એટલું બીજું ઓછું છે. એને આત્માને સાધવો હતો, બીજું કંઈ કરવું નહોતું. હા, જેને નામ જોઈતું હોય, કીર્તિ જોઈતી હોય, યશ જોઈતો હોય, એને બધાની જરૂર પડે. એકલા એકલા કીર્તિ ક્યાં ફેલાય? 100, 200, 500, 1000 માણસ ભેગું થયું હોય અને એમાં એનો યશ ફેલાય કે કીર્તિ ફેલાય, વાહ થાય, જય જયકાર થાય. એકલો મુનિ એકાંતે રહેતો હોય એને યશ કીર્તિ ક્યાં? પણ એને પડી જ નથી, એને જોઈતું જ નથી. એટલે એકાકી વિચરી રહ્યા છે. આપણે એ પણ જોયું કે વિહાર કરતાં કરતાં એકાંત સ્થાનમાં પણ રહ્યા છે, વસ્તીવાળા સ્થાનમાં પણ રહ્યા છે, પણ બધી જગ્યાએ નિર્લેપ રહ્યા છે.
એકાંતમાં ડર્યા નથી અને વસ્તીમાં લેપાયા નથી. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મોટે ભાગે ઉપસર્ગો આવ્યા જ છે. માનવના આવ્યા, પશુઓના આવ્યા, જીવજંતુઓના આવ્યા. આવા ઉપસર્ગો એમને આવ્યા જ છે. ઉપસર્ગ જ્યારે આવે છે ત્યારે ત્યાં દોષ કોનો? કોઈ અજ્ઞાન અભણ વ્યક્તિ એમને કંઈક ઉપસર્ગ આપે તો એ અભણ વ્યક્તિનો દોષ ખરો કે નહીં? નહીં. યાદ રાખીએ આપણે કે પોતાના કર્મના ઉદય સિવાય બીજું કોઈ દોષિત હોતું નથી. અત્યારે આપણે પણ જે પરિસ્થિતિમાંથી પાસ થઈ રહ્યા છીએ, ક્યારેક અનુકૂળતા મળે છે, ક્યારેક પ્રતિકૂળતા મળે છે. ક્યાંક સુખ અનુભવીએ છીએ, ક્યાંક દુઃખ અનુભવીએ છીએ. ક્યાંક કંટાળો આવે છે, ક્યારેક મન રમતું નથી શેમાય અને ક્યારેક મન રમી જાય છે. આ જે બધી પરિસ્થિતિઓ છે એ શેનાથી છે? તો કે આપણા કર્મ ઉદયને કારણે છે. તો પ્રભુને પણ કર્મના ઉદયો છે જ. 8 કર્મ હજુ પડ્યા છે. કર્મ ખપતા જાય છે પણ છે ખરા. એટલે પૂર્વભાવના જેની સાથે વેરાનુબંધ પણ છે એ પણ વ્યક્તિ હાજર થાય છે. જેની સાથે પ્રેમાનુબંધ છે એ પણ હાજર થાય છે. એટલે બધા જ અનુબંધો, બધા જ ઋણાનુબંધો ભોગવવા પડે છે. પ્રભુ એક વખત વિહાર કરતા કરતા કુરમાર ગ્રામ ગયા. અત્યારે બિહારમાં એ ગ્રામને અત્યારે કુમાર છપરા કહેવામાં આવે છે. પહેલું જૂનું નામ એનું હતું કુરમાર ગ્રામ, હવે એને કુમાર છપરા કહેવામાં આવે છે. એ ગામે ગયા. એ પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ. ઘડી બે ઘડી દિવસ છે અને ગામની બહાર જ્યાં એ પહોંચ્યા ત્યાં ધ્યાન દશા આવવા માંડી. મેં આ પહેલાં પણ તમને કહ્યું હતું કે ધ્યાન દશા એ પ્રયત્નપૂર્વક બેસીને કરવાની વાત નથી. એ સહજ હોય છે. આપણે સામાન્ય રીતે વિચારીએ, શાસ્ત્રમાં કેટલા પ્રકારના ધ્યાન કીધા? 4. કયા કયા? શુક્લ ધ્યાન. હવે તમે વિચારો કે આર્ત ધ્યાન. આર્ત ધ્યાન એટલે શું ખબર છે ને? આર્ત ધ્યાન અનુકૂળ સંયોગોને ઈચ્છવા અને પ્રતિકૂળ સંયોગોથી પર રહેવાનો વિચાર કરવો. પ્રતિકૂળ સંયોગો આપણાથી દૂર હટે એ વિચાર કરવો અને અનુકૂળ સંયોગો આપણને મળે એ વિચાર કરવો. એનું નામ આર્ત ધ્યાન છે. અને રૌદ્ર ધ્યાન એ બહુ ભયંકર છે. રૌદ્ર ધ્યાન, રૌદ્ર ધ્યાન કોઈને મારવાનું, ચોરી કરવાનું, હિંસા કરવાનું, લૂંટવાનું, મારી નાખવાનું, આવો જે ભાવ થાય એનું નામ આર્ત ધ્યાન છે. રૌદ્ર ધ્યાન છે. એ રૌદ્ર ધ્યાન છે. તો આપણને આર્ત ધ્યાન વધારે આવે છે કે રૌદ્ર ધ્યાન? આર્ત ધ્યાન. આપણને આર્ત ધ્યાન વધારે હોય છે. આર્ત ધ્યાન વખતે દરેક વખતે રૌદ્ર ધ્યાન હોય એવું નથી બનતું.
જ્યારે આપણે આપણી અનુકૂળતાને ઈચ્છતા હોઈએ અને પ્રતિકૂળતાને ન ઈચ્છતા હોઈએ ત્યારે દરેક વખતે કોઈને મારી નાખવાના, મારવાના, લૂંટવાના, ચોરી કરવાના, હિંસાના ભાવ જાગે છે? ના, એવું નથી જાગતું. એટલે બધુ સમય આર્ત ધ્યાનમાં રહીએ છીએ. હવે કહેવાની વાત એ છે કે આર્ત ધ્યાન શીખવું પડે છે કે સહજ છે? સહજ છે ને. અનુકૂળતા ઈચ્છવી એ સહજ છે કે નહીં? નાના બાળકમાં પણ છે. સાવ નાનું બાળક છે એને ગમા છે બાળકને. આ ગમે છે ને આ નથી ગમતું. આ ખાવું ગમે છે, આ ખાવું નથી ગમતું. આ પહેરવું ગમે છે, આ પહેરવું નથી ગમતું. આ છે ને બાળકને પણ. તો એ સહજ છે. કેમ એમ? તો કે જીવ દરેક યોનિમાં જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં આ પ્રવૃત્તિ એણે કરી જ છે. તમે જોયું પણ હશે કે પશુ હોય અને એ પશુને તમે કંઈક ખાવા આપો, સીધું ખાવા નહીં માંડે, એને સૂંઘે. સૂંઘ્યા પછી એને એમ લાગે કે આ ખાવા જેવું છે તો જ ખાશે, નહીંતર ગમે તેટલું ભૂખ્યું હોય તો પડતું મૂકીને ચાલ્યું જશે. એમાં બે કારણ છે. એક તો એના શરીરને અનુકૂળ ન હોય, એ પશુને એ વસ્તુ શરીરને અનુકૂળ ના હોય માટે એ ન ખાય. અને કાંઈ એને ભૂખ નથી એટલે એ ના ખાય. આપણું શું થાય? આપણને બીમારી આવે, ડૉક્ટરો આપણને પરેજી રાખવાનું કહે તો રાખવી ભારે પડે છે કે નહીં? ડૉક્ટર કાંઈક તો છૂટ આપો. તમે કહો છો જરાય ખટાશ ન લેવી, પણ ભાઈ મને ફ્રૂટ તો જોઈશે, મને લીંબુ તો જોશે, આટલી તો છૂટ આપો. ડૉક્ટર કે ભાઈ તને ખટાશ ખાવા દઉં તો વિપરીત પરિણામ આવે, બીમારી મટે નહીં, બીમારી વધે, માટે તારે નથી ખાવાનું. કેટલું બધું આકરું લાગે. પશુને કોણે સેન્સ આપી કે તારા શરીરને અનુકૂળ ન હોય એ નહીં ખાતો? એને કોઈએ શીખવ્યું નથી, પણ એનામાં એ સહજ છે એટલે નથી ખાતો. તો જીવ આવા બધા ભવો કરીને આવ્યો છે એટલે આ બધી વસ્તુઓ તો સહજ છે. આર્ત ધ્યાન તો સહજ છે, રૌદ્ર ધ્યાન પણ સહજ છે, પણ ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન સહજ નથી. યાદ રાખો, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ સહજ નથી. એ સાધવું પડે છે, સમજવું પડે છે, પ્રેક્ટિસ કરવી પડે છે, પ્રયોગાત્મક ધોરણે એને સ્વીકારવું પડે છે, એના માટે કંઈક કરવું પડે છે, ત્યારે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન આવે છે. બરાબર છે? આર્ત ધ્યાન માટે આપણે કાંઈ જ નથી કરવું પડતું. આપણે નાના હતા ત્યારે આપણી માએ શીખવ્યું નથી કે બેટા આ ગમાડવું જોઈએ ને આ ન ગમાડવું જોઈએ. ના, એ તો આપણે શરૂથી જ કરવા માંડ્યા છીએ. તો પ્રભુ જ્યારે વિચરી રહ્યા છે ત્યારે એમને હવે ધર્મ ધ્યાન સહજ થઈ ગયું છે. યાદ રાખો, જેમ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સહજ હતું એ ધીમું પડવા માંડ્યું અને ધર્મ ધ્યાન સહજ થઈ ગયું. એટલે કુરમાર ગ્રામમાં પ્રભુ ગયા, ગામની બહાર પહોંચ્યા અને દિવસ ઘડી બે ઘડી છે અને પ્રભુ ગામની બહાર જ ઊભા રહી ગયા. ધ્યાન લાગી ગયું. એમણે ધ્યાન કર્યું એવું તો ક્યારેય બન્યું નથી. ઘણા આપણા ભાઈ બહેનો કે મારે તો નિયમ છે રોજ અડધો કલાક ધ્યાન તો કરવાનું જ, હું તો કરું જ. અરે તું શું કર, તું શું કરે?
કરવાથી થાય છે એ ધ્યાન નથી હોતું, એ કદાચ વિચારો હશે, તારા શરીરની સ્થિરતા હશે, પણ માનસિક સ્થિરતા અને આત્મિક અનુભવ એ આવતો નથી. હા, તો મહાવીર ત્યાં ઊભા રહી ગયા અને ધ્યાનસ્થ થઈ ગયા. ક્યારે ભીતર ચાલ્યા ગયા એને ખબર નથી. બંધો, એક વાત સમજવા જેવી છે. આપણે રાત પડે સૌ સૂઈ જઈએ છીએ. તમે પથારીમાં પડ્યા, કોક એવું હશે કે હજી આમ માથું ટેકવે ન ટેકવે ને ઊંઘ આવી જાય. માઇન્ડ જેનું ફ્રેશ હશે ને, કોઈ ઉપાધિ નહીં હોય, ટેન્શન નહીં હોય, એવો માણસ આમાં જીવ ઓછી કે માથું ટેકવે ન ટેકવે ને ઊંઘ આવી જાય. પણ કેટલાક લોકોને એમ નથી આવતી ઊંઘ. એ પડે કાંઈક વિચારતો હોય અને વિચારમાં ને વિચારમાં ક્યારે આંખ વિચારી જાય ખબર નથી પડતી. બરાબર? અનુભવીઓ એમ કે છે કે ઊંઘ માટે સૂતા પછી હજી ઊંઘ નથી આવી, પણ કઈ સેકન્ડે ઊંઘ આવે છે એ સેકન્ડને જો પકડી શકો તો તમને ધ્યાન શીખતા વાર લાગતી નથી. એ સેકન્ડને પકડવી બહુ આકરી છે, પકડમાં આવતી જ નથી. આપણે એવું બોલીએ છીએ કે ભાઈ સૂતા તરત ઊંઘ ના આવી અને કંઈક વિચાર કરતાં કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. બરાબર છે? આપણા સૌની આ પરિસ્થિતિ છે, ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર નથી પડતી. એનો અર્થ એ થયો કે આપણે પોતે પોતા પ્રત્યે જાગૃત નથી. જેટલી જાગૃતિ પર પ્રત્યે છે એટલી સ્વ પ્રત્યે નથી, માટે આપણને ખબર પડતી નથી. એ જાગૃતિ જો કેળવાય, પોતા માટે જાગૃત રહીએ તો ખબર પડે અને તો ધ્યાન તરફ જઈ શકીએ. હા, તો મહાવીર ત્યાં ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા રહી ગયા અને એટલામાં એક ગોવાળ આવ્યો. ગોવાળ બે બળદને લઈને આવ્યો છે. ધ્યાનસ્થ ઉભેલા મહાવીરને કહે છે કે મારા બળદોનું ધ્યાન રાખજો, હું ગામમાં ગાયો દોહવા માટે જાઉં છું. મારી ગાયો ગામમાં છે અને મારે એને દોહવાની છે, માટે હું દોહવા જાઉં છું. તમે મારા બળદનું ધ્યાન રાખજો. પ્રભુ ધ્યાનમાં છે. એક વાત પૂછી લઉં તમને હું, કે ધ્યાનમાં હોય એ સાંભળે કે ન સાંભળે? ન સાંભળે. જરા આ વાતને આપણે વિસ્તારથી સમજીએ કે ધ્યાનમાં, ઊંડા ધ્યાનમાં છે, ન સાંભળે એ પણ એક વાત છે. બીજી વાત એ છે કે કદાચ શબ્દો સંભળાય પણ શું શબ્દો છે એને ખ્યાલ ન રહે. સાવ બાજુમાં આવીને કીધું હોય, અહીંયા ઊભા છે ને અહીં બાજુમાં ઊભા રહીને બીજા કોઈએ કાંઈ એને કહ્યું તો પણ એ શબ્દો એને સમજાતા નથી. આવું બને. જેમ મેં એક વખત તમારા બાપજીની વાત કરી હતી તમને, કે બાપજી ઊભા ઊભા પ્રતિક્રમણ કરતા હોય અને ક્યારેક એ ઊભા ઊભા એમને ધ્યાન લાગી જાય. તો ધ્યાન લાગ્યા પછી અમે ગમે તેટલું બોલીએ એમને કાંઈ સંભળાય નહીં. અરે શરીર પર કેટલા મચ્છર બેસે, આમ એક એક હાથ ઉપર, મોઢા ઉપર જેટલા ભાગ ઉઘાડા છે એ બધા ભાગ ઉપર 7, 7, 8, 8 મચ્છર બેઠા હોય, એમને ખબર ન હોય. ગમે એટલો અવાજ થતો હોય એમને ખબર ન હોય. આ સહજ ધ્યાનની સ્થિતિ હોય છે. તો મહાવીરના ધ્યાનની શું વાત કરવી? એટલે પેલા ભરવાડે કહ્યું, ગોવાળે કહ્યું કે ધ્યાન રાખજો મારા બળદનું.
પણ એમણે ઉત્તરે આપ્યો નથી અને એને શબ્દો સમજાયા પણ નથી. પેલો ચાલ્યો ગયો ગામમાં, રાત પડી ગઈ, પાછો આવ્યો, જોયું તો બળદ નથી. પૂછ્યું, અલ્યા મારા બળદ ક્યાં ગયા? એ નથી સંભળાણું એમને. એટલે પેલું શોધવા ચાલ્યો. હવે આ બળદ બિચારા ભૂખ્યા હતા. જ્યારે ભરવાડને લઈને આવ્યો ત્યારે બળદ ભૂખ્યા હતા, એટલે ચરવા માટે ચાલ્યા ગયા. ચરતા 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 ક્યાંય સુધી નીકળી ગયા. પેલા ભરવાડે પણ એમ જ સોચ્યું કે કદાચ બળદો આઘા પાછા ગયા હશે, લાવું અને શોધી આવું. એ ગયો, ચારે બાજુ ફર્યો, પણ બળદને જવાની કોઈ ગતિ નક્કી નથી હોતી. કયા રસ્તે જવું એ આપણે નક્કી કરીએ છીએ, એ નક્કી નથી કરતા. એ તો ઘડીક આમ ચરે ને ઘડીક આમ ચરે. આખી રાત ફર્યો, પણ બળદ દેખાયા નહીં. એટલે પાછો ફર્યો તો બળદ ચરીને આવ્યા હતા, ધરાઈ ગયા હતા અને મહાવીરના પગ પાસે આવીને બેસી ગયા. એટલે શું ભાવ જાગ્યો એને? આ ચોર છે, ઢોંગી છે, આંખો બંધ કરીને ઊભો છે, એટલે કોઈ એમ ન જાણે કે એણે ચોરી કરી છે. એટલે ઢોંગી આવો દેખાવ કરે છે. અને એને ગુસ્સો ચડ્યો. બળદને બાંધવાની જે રાશ હતી, રાશ એટલે મોટું જાડું દોરડું, એ દોરડું લઈને ઉગામ્યું એણે કે આને ફટકારું. એને દોરડું કેવું વાગે ખબર છે? ખાધું છે ક્યારેય? એ પશુ જ ખમે, આપણી તો તાકાત નથી, આપણે ના ખમી શકીએ. ખમે તો કોણ ખમે? કાં તો પશુ ખમે અને કાં સાધક જીવ ખમે. આમાંથી કેટલાક લોકો જાણતા હશે, અંકાઈમાં આપણા પૂજ્ય ગુરુદેવ હસમુખમુનિ મહારાજ સાહેબ, મહાન સાધના એમની ચાલતી હતી. આજથી લગભગ 10 વર્ષ પહેલાં એમની એક સાધના એવી હતી કે એમણે હાથમાં એક ચાબુક રાખ્યો હતો. તમને ખબર હશે કે રૂમમાં બેઠા હોય ત્યારે ઉપરનું વસ્ત્ર ન પહેરતા, એ એમનો એક અવિગ્રહ હતો, નિયમ હતો. ખાલી એકલો ચરોટો પહેર્યો હોય, ઉપર પછેડી ન પહેરે. હા, એમની રૂમમાંથી બહાર હોલમાં આવે તો પછેડી પહેરે. એ ઉઘાડું શરીર હોય અને ઉઘાડા શરીરે પોતાના પીઠ પર ચાબુકો મારતા. અમે દેવલાલી હતા અને મેં સાંભળ્યું કે આ રીતે ચાબુકો પોતાના પીઠમાં મારે છે. સોળ ઉઠી જાય છે, લોહીના ટસિયા આવી જાય છે, અને છતાં રોજ મારતા. બાપજીને એમ થયું કે આ શું કરે છે? પહેલાં તો બાપજીએ પત્ર લખ્યો કે હવે આ બંધ કરો છો કે નથી કરતા? આ શું કરી રહ્યા છો તમે? એમણે કંઈ જવાબ ના આપ્યો. બાપજી કે ચાલો આપણે જઈએ. અમે અંકાઈ ગયા તો એક બાજુ એમને ઉલટીઓ થાય અને બીજી બાજુ આ ચાપખા મારે. તમને ખ્યાલ હશે, હું કહી ગઈ છું અહીંયા કે હસમુખ મુનિ પૂજ્ય બાપજીને મા માનતા, કારણ કે બાપજીનો ખૂબ ઉપકાર એમના પર થયો. દીક્ષાની આજ્ઞા એમણે અપાવી, અભ્યાસ એમણે કરાવ્યો, પછી પણ સાંચવા એમણે, એટલે એમને મા માને. એટલે એમણે કહ્યું હતું કે બાપજી, આપનો પૂરો અધિકાર છે મને કાંઈ પણ કહેવાનો. એટલે બાપજીએ ત્યાં જઈને કહ્યું. અમે અંકાઈ પહોંચ્યા ને બાપજીએ કીધું કે આ શું કરો છો? છોડો તમે આ. તો કે નહીં છોડું. કે કેમ નહીં છોડું? તો કે મારી આ સાધના છે, મારે આ પ્રકારે સાધના કરવાની છે. બાપજી કે આવી સાધના ન હોય, નથી જોતી આપણે એવી સાધના. શરીરે શું બગાડ્યું છે તમારું?
સાધના કરવી છે, આત્મિક સાધના કરો. શરીર ઉપર આટલો બધો ત્રાસ કેમ ગુજારો છો? પછી બાપજીની વાતો માનતા ખરા, ને પછી એણે છોડી દીધું. મારું કહેવાનું એ છે કે કોણ સહન કરી શકે? કાં પશુ ને કાં સાધક. આપણને એક દોરડું જો ફટકાર્યું હોય તો આ રીઢા ગુનેગારો જે હોય છે એની પાસે કબૂલાત એમ જ થાય ને. એને કેવા માર મારે એટલે માંડે બોલવા, સહન ન થાય. પેલો ભરવાડ બળદની રાશનું એ દોરડું લઈ અને મારવા માટે ઉગામે છે. અને જો જોગાન જોગ કેવું બન્યું કે એ વખતે ઇન્દ્ર મહારાજા જે સ્વર્ગમાં છે, એ ઇન્દ્ર મહારાજાને એક વિચાર આવ્યો કે જરા જોઉં તો ખરો કે મારા મહાવીર શું કરે છે. તમને ખબર હશે કે 64 ઇન્દ્રો અને અનેક દેવો તીર્થંકર પરમાત્માની સેવામાં હોય છે. આ બધા ભક્ત દેવો, એ બધા ભક્ત દેવો, એ ભક્ત દેવોમાં ઇન્દ્ર મહારાજા પણ છે. ઇન્દ્ર મહારાજાએ એ વખતે પોતાના અવધિ જ્ઞાનના ધ્યાનમાં જોયું શું કરે છે મહાવીર. અને બરાબર એ સમયે પેલા એ હાથ ઉગામ્યો હતો, હાથમાં દોરડું હતું અને ફટકારવા માટે હાથ ઉગામ્યો છે. અને ઇન્દ્રએ ત્યાં બેઠા બેઠા પોતાની શક્તિથી એનો હાથ પકડી લીધો. આ દીક્ષા પછીનો પહેલો ઉપસર્ગ. એ પછી પોતે નીચે આવ્યા. સ્વર્ગમાંથી ઉતરીને ઇન્દ્ર મહારાજા નીચે આવ્યા. આવીને પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ કેવી દશા આપની થાત, અમારાથી જોયું ન જાત. પ્રભુ આપ વન ફરો છો, નિર્જન સ્થાનોમાં જાઓ છો, ભયંકર જંગલોમાં જાઓ છો, આમાં તો કંઈક ઉપદ્રવકારી મળશે આપને. પ્રભુ આપની આજ્ઞા માંગુ છું, આજ્ઞા આપો, હું સતત આપની સેવામાં રહું. આપને કોઈ કાંઈ ન કરી શકે. અને મહાવીરે ત્યાં જવાબ આપ્યો છે ઇન્દ્ર મહારાજાને, ઇન્દ્રદેવ એ ભૂતકાળમાં ક્યારે બન્યું નથી, વર્તમાનમાં બનશે નહીં ને ભવિષ્યમાં પણ બનશે નહીં. તીર્થંકરો કેવળ જ્ઞાન લે છે એટલે કે 4 ઘાતી કર્મને ખપાવે છે, એ પોતાની આત્મિક શક્તિના બળે ખપાવે છે. કોઈની સહાયથી, કોઈના આધારથી ખપાવતા નથી. એટલે હું તમારી સેવા નહીં લઈ શકું. વિચાર કરો કે પોતાની સેવામાં જોણે રાખ્યા હોત તો કેટલાને રાખી શકત. માનવની જરૂરત ના પડત એટલા દેવો એમની સેવા કરત. પણ નહીં, હું કર્મ ખપાવવા માટે આવ્યો છું. જેટલા છે એટલા બધા કર્મ ખપાવી લેવા છે મારે. હવે આ સંસારનું પરિભ્રમણ મને જોઈતું નથી. હવે અહીં બધું પૂરું કરવું છે. માટે ઇન્દ્ર મહારાજા આપ સ્વસ્થાને જઈ શકો છો. અને એમણે એમની સહાય ન લીધી. ભગવાને ઇન્દ્ર મહારાજાની સહાય ન લીધી. આવું એમનું વિચરણ છે. આ છદ્મસ્થ કાળ છે, 12.5 વર્ષનો આ કાળ છે. અને એમાં આ સૌથી પહેલો ઉપસર્ગ એમને આવ્યો. ઇતિહાસ એમ બોલે છે કે પહેલો ને છેલ્લો 2 ઉપસર્ગ ગોવાળના આવ્યા હતા. હજી પેલો છેલ્લો તો બાકી છે, એ સૌને ખબર છે. એમાં તો પ્રભુ હેરાન પણ થયા કે નહીં? શું થયું હતું એમાં? કાનમાં ખીલા ઠોકાયા હતા. એ છેલ્લું. આ પહેલો ઉપસર્ગ. પછી તો ઇન્દ્ર મહારાજાના રોકવાથી એ ગોવાળ બળદને લઈને ચાલ્યો ગયો હોય.
પ્રભુ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા છે. કેટલા દિવસ ઊભા રહ્યા? એ ઊભા ઊભા થાકતા નહીં હોય? આપણને કોઈક થોડી વાર ઊભા રહેવાનું કે તો કેવું લાગે? આપણને પગે દુખે ને કમરે દુખે ને બધું થાય. તમારી પાસેનો જવાબ હશે કદાચ, હું માનું છું કે એ તો વજ્ર ઋષભ નારાજ સહનના ધણી, એને ક્યાંથી થાય? અરે એમ નથી. વજ્ર ઋષભ નારાજ સહનન તો ખરું જ એમનું, પણ આત્મિક બળ એટલું હતું કે દેહ ભાવ છૂટી ગયો હતો. શું થાય કે દેહ પર ગમે તે રીતે દેહ ભાવ છૂટી ગયો હતો. જેમ કે આપણા શરીર પર કોઈ મોટું ઓપરેશન કરવાનું હોય તો એનેસ્થેસિયા અપાય છે, ડેડ કાઢી નાખે છે આપણા જ્ઞાનતંતુઓને, ત્યારે દેહભાવ છૂટી જાય છે ને, કાંઈ ખબર પડે? હા, એનેસ્થેસિયા ઉતર્યા પછી ખબર પડે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી ખબર ન પડે. તો આપણી દશા પણ એવી જ ને, હે મહાવીર જેવી નહીં? જુઓ કે ક્યાં ફરક છે એ તમે જુઓ કે એનેસ્થેસિયા આપીને આપણા તો જ્ઞાનતંતુ ડેડ કરી નાખવામાં આવે છે, એટલે કે એને મારી નાખવામાં આવે છે. કે જે જ્ઞાન શક્તિ જાણવાનું કામ કરે છે એ જાણવાની શક્તિને ત્યાં રોકી દેવાય છે, એટલે એ જાણે જ નહીં. આપણે ત્યારે કાંઈ નથી જાણતા. ઘણા ઓપરેશનો 3 કલાક 6 કલાક 10 કલાક ચાલે છે, તેને એટલું એનેસ્થેસિયા આપવું પડતું હોય. કોઈક વખત એવું પણ બને કે ઓપરેશન કરતાં કરતાં થોડોક પેશન્ટ જાગૃત થઈ ગયો તો ફરી એનેસ્થેસિયાને આપી દે. અને આમને આત્મભાવ એવો વધ્યો છે, આત્મમાં લીનતા એટલી વધી છે, આત્મમગ્નતા એટલી છે કે દેહને શું થાય છે એ ખબર નથી પડતી. આ એક સાધક દશા છે. જે સાધકો આત્મદશાને સાધવા, આત્મામાં લીનતા જેની આવી છે એની આજે પણ એવી દશા થઈ શકે છે. શાયદ મેં કીધું હશે, તમને યાદ નથી, દક્ષિણ ભારતમાં થયેલા રમણ મહર્ષિ જેનો ત્યાં આશ્રમ છે, એ એવા ઊંચી કોટીના સાધક હતા કે એમને બગલના ભાગમાં કેન્સરની ગાંઠ થઈ. એમના ભક્તો ઘણા, તકલીફ છે એ ખબર પડી એટલે ભક્તોએ ડૉક્ટરને બોલાવ્યા, પોતે નહોતા બોલાવ્યા, પોતાને કંઈ કરવું જ નહોતું, હોય તો હોય. ડૉક્ટરે ઇન્વેસ્ટિગેશન કર્યું અને એણે કહ્યું કે આ તો કેન્સર છે. એટલે તરત ભક્તોએ નિર્ણય કર્યો કે ઓપરેશન કરાવી નાખીએ. એમણે કહ્યું મહર્ષિજીને, ભગવાન આને કાઢવું પડશે, ઓપરેશન કરવું પડશે. તો કે ના ભાઈ, મને શું નડે છે, મને ખબર નથી કાંઈ કે અહીંયા થયું છે કાંઈ, મારે નથી કરવું. પણ ભક્તો એમ ગાંજા જાય એવા ન હોય ને, સાચી ભક્તિ હોય એની વાત છે. આવો ખાલી ઉપરથી ખમા કરતા હોય એની વાત નથી. ત્યાંથી વેલોર નજીક થાય, અને એ સમયે પણ વેલોરની હોસ્પિટલ બહુ પ્રસિદ્ધ હતી, અને ત્યાં એ વખતે એવા એડવાન્સ સાધનો પણ હતા કે ભગવાન અહીંથી આપને અમે વેલોર લઈ જઈએ અને ત્યાં જઈને ઓપરેશન કરીએ, મારે ક્યાંય જવું નથી. એમનો રેકોર્ડ છે, 18 વર્ષની ઉંમરે એ તિરુવનામલઈ આવ્યા અને 52 વર્ષ ત્યાં ને ત્યાં રહ્યા, ક્યાંય બહાર ગયા નહીં. મારે ક્યાંય જવું નથી. પછી ભક્તોએ મળીને વિચાર કર્યો કે આપણે વેલોરના ડૉક્ટરોને સાધન સામગ્રી લઈને અહીં આવે, અહીંયા ઓપરેશન થિયેટર ઊભું કરીએ અને અહીંયા જ એમનું ઓપરેશન કરાવીએ. આવ્યા બધા, બધી તૈયારી થઈ
પછી મહર્ષિજીને કહેવામાં આવ્યું કે પ્રભુ, આપણે આ હોલમાં આ કરવું છે, આપ પધારો. ગયા. ડાબા હાથમાં હતું, લોકલ એનેસ્થેસિયા એમને આપવાનું હતું. ડૉક્ટરે ઇન્જેક્શન ભર્યું અને આ હાથ માગ્યો કે આપનો હાથ જરા આપો. કે કેમ? તો કે અમારે ઓપરેશન કરવું છે ને. તો કે ઓપરેશન તમારે અહીંયા કરવું છે, એમાં આ હાથનું શું છે? તો કે અમારે ઇન્જેક્શન દેવું હોય ને, અમે અહીંયા અમારે આપવું પડે. પણ કે શું કામ ઇન્જેક્શન આપવાનું? તો કે એને ખોટું કરવું પડે. અને મહર્ષિએ ઉત્તર આપ્યો કે સાહેબ, આ દેહ તો ખોટો જ છે, આ ખોટું જ છે, ખોટાને શું ખોટું કરશો? આ જડ છે, જડ ખોટું જ હોય, એને શું ખોટું કરવું? આ પાર્ટને ઇન્જેક્શન આપવું પડે ખોટી કરવા માટે? કારણ કે એ જડ છે, એને શું થવાનું છે? એની પર કુહાડા મારો તો પણ શું થવાનું છે? કે સાહેબ, આ જડ છે, એને શું જડ કરશો, શું ખોટું કરશો? કે નહીં સાહેબ, અમારે કાપકૂપ કરવી હોય તો કરો ને, લો આ તમને હાથ આપ્યો, કરો તમે. સાહેબ એમ નહીં, એ જરા તરા પણ જો હલી જાય, એકને બદલે બીજી નસ કપાઈ જાય તો હેરાન થવું પડે. અને મહર્ષિજીએ કહ્યું, આ હાથ તમને સોંપ્યો, આ તમે લો, આ હલે તો મને કહેજો. અને ડૉક્ટરે એની વાત માનવી પડી, કારણ કે એની દશા જોઈ હતી એમણે, એટલે એમની વાત માનવી પડી. આ બાજુ એમનું ઓપરેશન થઈ રહ્યું છે ને આ બાજુ ભક્તો બેઠા છે, એમની સાથે જ્ઞાન ચર્ચા થઈ રહી છે. મહર્ષિ જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. એનેસ્થેસિયા લીધા વગર, ખોટું કર્યા વગર એમણે ઓપરેશન કરાવી લીધું. કેમ? તો કે દેહ ભાવ ચાલ્યો ગયો હતો, આત્મભાવમાં એ લીન હતા. એને શું કહેવાનું? આ કાળમાં, એ તો હમણાં જ થયા, તો આ કાળમાં પણ જો આવા સંતો હોય તો મારા મહાવીરનું શું પૂછવાનું? એ તો આત્મભાવમાં સદાય લીન હોય. એને તો એટલું પણ ન થાય કે આ મને માર્યું, કે મારે હવે ખમી લેવાનું છે એટલે ખમી લઉં, એમ નહીં. સહન કરવાનું છે, સહન કરી લઉં, એમ નહીં. સહેજે સહેજે બધું થયા કરે છે. આ દશા હતી. તો આવા મહાવીર છદ્મસ્ત કાળમાં વિચરી રહ્યા છે. આવા અનેક ઉપદ્રવો આવે છે, અને જેમ જેમ આ ઉપસર્ગો આવે છે તેમ તેમ એની આત્મભાવના વધતી જાય છે. એમને ખબર છે કે આ બધું દેહ પર થઈ રહ્યું છે, આત્માને કોઈ મારી શકતું નથી, આત્માને કોઈ પીડા આપી શકતું નથી. તો બંધુઓ, એ મહાવીરના ઉપસર્ગની સહન શક્તિને જોઈને આપણે સૌ પણ એવી સહન શક્તિ કેળવવાનો વિચાર તો કરીએ. કેળવાશે તેથી કેળવાશે, પણ વિચાર તો કરીએ કે મારે મારા મહાવીર જેવું થવું છે. આની ઉપર જે વીતવું હોય ભલે વીતે. અને ખરેખર હું તમને કહું છું કે જો આવી ભાવના આપણે અંદરમાં દ્રઢ કરી હોય તો આપણે તો આટલું બી સહન નથી કરી શકતા, પણ એ સહન થવા માંડે. આવું મોટું કદાચ ન થાય, પણ નાનું નાનું આપણે સહન કરી શકીએ, જેમાં આપણે આર્ત ધ્યાન ન કરીએ, જેમાં આપણું કર્મબંધ ન થાય, એવું આપણે પણ કરી શકીએ. તો આવી રીતે મહાવીરની આ વાતો સાંભળીને હું અને તમે સૌ એવી સહનશીલતા કેળવવા માટે મહાવીરના પગલે ચાલીએ અને એના જેવા થઈએ, એ જ ભાવના. કૌશક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. આંખો બંધ, દરેકની આંખો બંધ, કોઈની આંખો ખુલ્લી ન રહે. ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો.
ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન, માત્ર ચિંતન, બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. અનંત શક્તિનો સ્વામી આત્મા એ ગમે તેવા પ્રકોપને, ગમે તેવી ભયંકર પરિસ્થિતિને સહન કરી શકે એવું કૌવત એમનામાં છે. અને એ હું છું. જે આત્મામાં આ શક્તિ પડી છે એ આત્મા હું છું. દેહ ભાવ ઓસરી જાય, દેહ તે હું એ માનવાનું બંધ થાય. હું દેહથી જુદો આત્મા છું, દેહ તે હું નથી. આવો દ્રઢ વિશ્વાસ અંતરમાં જાગૃત થાય તો કંઈ જ સહેવું અઘરું નથી. હું મહાવીરનો બાળક છું, મહાવીરનું સંતાન છું. મહાવીરે જે રીતે ઉપસર્ગ પરિસહો સહ્યા એ રીતે સહેવા માટે મારા આત્મામાં પૂરેપૂરી તાકાત છે. હું મારી તાકાતને, મારી શક્તિને જગાડું, મહાવીર જેવો થવા પ્રયત્ન કરું તો સર્વ સહન કરી શકું છું. મારો દેહ ભાવ છૂટે, હું આત્મભાવમાં લીન બનું એવો પુરુષાર્થ કરી શકું માટે મને હે પ્રભુ એવી દ્રષ્ટિ આપો, એવી ભક્તિ આપો, એવી સમજ આપો કે હું સાચા અર્થમાં મહાવીરનો અનુયાયી બનું. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.